4. પોઝિટિવ વાક્ય. મારાથી કંઈક છુપાવવામાં આવ્યું હતું. નેગેટિવ વાક્ય. મારાથી કંઈક છુપાવવામાં આવ્યું ન હતું. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું મારાથી કંઈક છુપાવવામાં આવ્યું હતું? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કંઈક ઓબ્જેક્ટ છે, છુપાવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે કંઈક. કંઈકનું અંગ્રેજી સમથિંગ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે છુપાવવું. છુપાવવુંનું અંગ્રેજી હાઇડ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી હાઇડનું ભૂતકૃદન હિડન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે મારાથી. મારાથીનું અંગ્રેજી ફ્રોમ મી થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી સમથિંગ હેડ બીન હિડન ફ્રોમ મી એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે કંઈક. કંઈકનું અંગ્રેજી સમથિંગ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે છુપાવવું. છુપાવવુંનું અંગ્રેજી હાઇડ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી હાઇડનું ભૂતકૃદન હિડન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે મારાથી. મારાથીનું અંગ્રેજી ફ્રોમ મી થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી સમથિંગ હેડ નોટ બીન હિડન ફ્રોમ મી એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. ઓબ્જેક્ટ એટલે કે કંઈક. કંઈકનું અંગ્રેજી સમથિંગ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે છુપાવવું. છુપાવવુંનું અંગ્રેજી હાઇડ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી હાઇડનું ભૂતકૃદન હિડન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે મારાથી. મારાથીનું અંગ્રેજી ફ્રોમ મી થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હેડ સમથિંગ બીન હિડન ફ્રોમ મી એવું થાય છે.